એફઝેડને પહેલાં આપણે સાફ કરી લઈએ, ઓઇલ પાણી કરી લઈએ એટલે આપણે એ રસ્તામાં અટકાવે એ માટે. તો 9 વાગે ને આપણે લેટ થઈ ગયા છે, તો ફટાફટ આપણે રાવલભાઈ આપણે મોડા થયા છે, કાંઈ કહેવા માગો છો મને? અરે તારી વાહે મોટે 40 કિલોમીટર, થોડોક 1 વાગે તો પહોંચી જશે મોડ દ્વારકા. તો આ ગુફા પણ આવેલી છે કે જે ડાયરેક્ટ દ્વારકા નીકળે છે. અડધા અંદર દરિયામાં છીએ અમે. ત્યાં જવાનો તો પણ પ્લાન આખો ચેન્જ થઈ ગયો છે ને પાણીમાં ફોટો પાડવા ગયા હતા ને પગ પાણી ને અહીંયા એનું મૃત્યુ થયું છે ને આ. ઓકે સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો મિત્રો તમે વાગી રહ્યા છે સવારના 9:15 ને આપણે જવાનું છે અને થંબનેલ એક્ઝામ જોઈને તો ખબર પડી ગઈ છે કે આપણે જવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જેના ઉપર જવાનું મતલબ કે એફઝેડ ઉપર, તો ચાલો એફઝેડને પહેલાં આપણે સાફ કરી લઈએ, ઓઇલ પાણી કરી લઈએ એટલે આપણે એ રસ્તામાં અટકાવે એ માટે. તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એફઝેડ સાફ કરી નાખીએ. ચાલો એફઝેડ આપણી સાફ થઈ ગઈ છે ને હવે વારો છે આપણો સાફ થવાનો, એટલે કે આપણો નાવાનો વારો આવી ગયો છે. તો ચાલો પહેલાં આપણે નાહી લઈએ અને તૈયાર થઈને પછી એક ફ્રેન્ડ્સને ત્યાં તેડવા જવાનો છે ને પછી એ બાજુથી આપણે સીધું નીકળી જવાનું છે મૂળ દ્વારકા બાજુ, બરાબર? તો ચાલો આપણે પહેલાં નાહી લઈએ. 3, 2, 1 ગો. ઓકે સો ફ્રેન્ડ, આપણે નાહીને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 9:30. નીકળવાનું તો 9 વાગે ને આપણે લેટ થઈ ગયા છે. તો ફટાફટ આપણે ફ્રેન્ડને ત્યાં જઈએ ને આપણે નીકળી જઈએ દ્વારકા બાજુ, મૂળ દ્વારકા બાજુ. કેમ કે 130 કિલોમીટર અહીંથી જુનાગઢથી થાય છે. જુનાગઢથી બહાર નીકળતા 10 તો થઈ જ જશે, બરાબર? ને ત્યાં પહોંચતા આપણે મૂળ દ્વારકા પહોંચીએ એટલે 12:30 1 વાગી જાય, કેમ કે 2.5-3 કલાકનો જેવો રસ્તો છે. તો આપણે ત્યાં ફ્રેન્ડને ત્યાં પહેલાં જઈએ, પછી ત્યાંથી આપણે નીકળીશું મૂળ દ્વારકા બાજુ, બરાબર છે? સો મિત્રો, આપણે પેટ્રોલ પુરાવીને અહીંયા હવા પુરાવા આવી ગયા છે. પછી અહીંથી ડાયરેક્ટ નીકળી જવાનું છે આપણે મૂળ દ્વારકા બાજુ. ઠીક 10 થઈ ગયા છે ને આપણા ફ્રેન્ડ છે રાવલભાઈ, એ આપણા ગાડી ચલાવશે આપણી ને આપણે પાછળ બધું જવાનું છે, બરાબર? તો ફ્રેન્ડ્સ, આપણે હવા પેટ્રોલ પુરાવીને ગાડી રેડી થઈ ગયા છે ને આપણા મિત્ર પણ રેડી થઈ ગયા છે. ભાઈએ કંઈક કાવું કર્યું છે ને આ ટાઈપનો લોકો સેફ્ટી થોડીક રાખવી પડે એટલા માટે આપણે આ કર્યું છે, બરાબર? ને મોસ્ટ ઓફ પ્રોબ્લેમ હવા ન લાગે, થોડુંક થાકડો ન લાગે, ઓછો લાગે, એ માટે આપણે ઇન્વેસ્ટ કર્યું છે, બરાબર છે? ને આપણે ભાઈ ગાડી ચલાવવાના છે ને રાવલભાઈ આપણે મોડા થયા છે, કાંઈ કહેવા માગો છો મને? અરે તારી વાહે મોડા થયા, એટલે 9 વાગ્યાનો ટાઈમ હતો ને અત્યારે જવાનું. એટલે આમાં મોડું થઈ જાય ફ્રેન્ડ, જો કે મોસ્ટ ઓફ હું બધી વખતે મોડો જઉં છું. આમાં કંઈ નવીન નથી. આ ભાઈને તો હવે ટેવ પડી ગઈ તમારે રહી રહીને, કેમ કે આપણે જે ટાઈમ આપવાનું એ ટાઈમથી આપણે કલાક એક મોડા જોઈએ છે, બરાબર? સો ફ્રેન્ડ્સ, તમે વાગવામાં છે 11:15 ને અમે પહોંચી ગયા છે સોમનાથ. ને થોડોક હોલ્ડ લીધો છે કેમ કે થોડોક થાકડો લાગ્યો હોય ને ગાડીને પણ આરામ દેવો પડે એના માટે. ને હજી પણ અહીંથી મૂળ દ્વારકા થાય છે 40 કિલોમીટર. થોડોક બ્રેક લઈને અહીંથી પાછો અમે નીકળી જશું મૂળ દ્વારકા તરફ. તો તમે જોડાઈ રહો વિડીયોમાં આપણી સાથે ને થોડોક ગાડીને પણ રેસ્ટ આપવો પડે એ માટે, બરાબર છે? 15 minutes later. સો ફ્રેન્ડ્સ, આપણે 15-20 મિનિટનો રેસ્ટ લઈને પાછા આપણે નીકળી ગયા છીએ મૂળ દ્વારકા બાજુ. ને હજી અહીંથી 40 કિલોમીટર થાય છે એટલે કલાક જેવું તો હજી થઈ જશે. તો એ તમે 12 વાગ્યા છે એટલે 12:30 1 વાગે તો પહોંચી જ જશે મૂળ દ્વારકા. તો જોડાઈ રહો અમારી સાથે વ્લોગમાં ને તમને બધું એક્સપ્લોર કરાવશું અને બતાવશું કે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી મૂળ દ્વારકા પહોંચી ગયા છે ને આ તરફ છે મંદિર છે ને આમ અંદર આપણે એક્સપ્લોર કરતાં જઈએ કે ભાઈ શું છે અંદર. હું તો પહેલી વાર આવ્યો છું ને જોઈએ કે અંદર કેવું કઈ ટાઈપનું મંદિર છે. ને આ પાછળ તમે જોઈ રહ્યા છો એ સિમેન્ટની ફેક્ટરી છે, અદાણી સિમેન્ટ કરીને છે એની ફેક્ટરી છે.
ને અહીં લખેલું છે જય દ્વારકાધીશ, જૂનું મંદિર ટેકરી ઉપર છે એવું અહીંયા લખેલ છે. સો ફ્રેન્ડ્સ, આ છે મેન મૂળ મંદિર જે જૂનું છે. આ છે એ દ્વારકાધીશનું મંદિર છે ને બાજુમાં આપણે મહાદેવનું મંદિર જોઈ શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આ ટાઈપનું કંઈક મંદિર છે, તમને જોવા મળી શકે છે. ને આ બાજુ છે આપણે દરિયાદેવ. ને જો અહીંયા જે મંદિર દેખાય છે ને સાવ દરિયાના કિનારે, એ છે સાગર હનુમાનજી મહાદેવનું મંદિર. તો પહેલાં આપણે કાળિયા ઠાકરના દર્શન કરી લઈએ, ત્યારબાદ આપણે ત્યાં જઈશું. સાગર હનુમાનજી મંદિર આવ્યું છે ત્યાં. તો ચાલો આપણે અંદર જઈએ ને જોઈએ કે કાળિયા ઠાકરના દર્શન કરી લઈએ. બરાબર. સો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ રહ્યો છો એ છે દ્વારકાધીશ કાળિયા ઠાકર, જે મૂળ દ્વારકા છે. ને મિત્રો, આ મંદિર છે એની સાઈડમાં એક બારી જેવું મૂકેલું જોવા મળી જાય છે. ને ત્યાંથી મસ્તનો આમ આપણે દરિયાનો નજારો જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક આ લોકેશન છે અહીંનું. એક અહીંયા બારી છે ને એક તમને બારી અહીંયા જોવા મળી જાય છે. અહીંથી પણ આખો દરિયાનો વ્યૂ તમને જોવા મળી જાય છે. બરાબર. આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર છે જૂનું. ફ્રેન્ડ્સ, આપણે કાળિયા ઠાકરના દર્શન કરીને બાજુમાં છે આપણે મહાદેવનું મંદિર. તો ચાલો ત્યાં જઈને દર્શન કરીએ. આ છે આપણા કુશેશ્વર મહાદેવનું મંદિર. આ બાજુ છે હનુમાન દાદા ને આ બાજુ છે ગણપતિ બાબા બિરાજમાન છે. ને આ છે આપણા કુશેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપણે મૂળ દ્વારકાધીશના અને મહાદેવના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ સાગર હનુમાનજી મંદિર તરફ. તો ચાલો પહેલાં ત્યાં જઈએ. ને આ બાજુ છે મસ્ત દરિયા બીચ છે. લોકેશન એકદમ જોરદાર છે મિત્રો. અહીંયા ગુફા પણ આવેલી છે કે જે ડાયરેક્ટ દ્વારકા નીકળે છે. આપણે ખાલી ગુફા જોવા જવાની છે એટલે દ્વારકા કંઈ જવાનું નથી. ને આપણે તો રસ્તો ન મળે ભાઈ એમાંથી. એ ટાઈપની ગુફા છે કંઈક. બરાબર. તો આપણે પહેલાં સાગર હનુમાનજી મહાદેવના દર્શન કરીએ, ત્યારબાદ આપણે ગુફા આવેલી છે ત્યાં જોવા જઈશું. બરાબર. ને આમ તમે લોકેશન જોઈ શકો છો મિત્રો. આ દરિયો જ છે આખે ફરતે. ને અહીંયા વચ્ચે મંદિર છે હનુમાનજી મહાદેવ, હનુમાનજી મહારાજનું. બરાબર. ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો એ છે સાગરજી હનુમાન. કેમ કે અહીંયા છે દરિયો ને દરિયાની એક્ઝેક્ટ સામે આવેલો છે સાગર હનુમાનજી. બરાબર. એટલે નામ પાડવામાં આવ્યું છે સાગર હનુમાન. લોકેશન બહુ મસ્ત છે ને અહીંયા કંઈક પાડી કરેલ છે કૂવા જેવું તમને જોવા મળી જાય છે. ને ફ્રેન્ડ્સ, આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણે જઈ રહ્યા છીએ. મેં તમને ઓલી જે ગુફાનું કીધું હતું ને એ બાજુ, એ આ ગુફા છે જે સાગરજી હનુમાનજીની નીચે જ આવેલી છે. તો ચાલો અંદર જઈએ ને જોઈએ કે ભાઈ શું છે એ ગુફામાં. બરાબર. એકદમ જમીન આવે તમારે આવવું પડે તો જ તમે આવી શકો છો.
ને આ ટાઈપનું કંઈક અહીંયા છે હવે, જે આ ગુફા છે ને ઉપર અહીંયા આપણે હમણાં ઊભા હતા એ જ છે, બરોબર. ને હજી મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે. પહેલાં થોડોક બીચ ઉપર થોડોક વાર ટાઈમ એક્સપેન્સ કરી લઈએ, બરાબર. ત્યારબાદ આપણે ત્યાં જઈશું. ને પાણી એકદમ શાંત છે, બહુ તોફાની દરિયો નથી. આ તમે જો એકદમ નદી જેવું છે પાણી છે, સાવ શાંત. તો ફ્રેન્ડ્સ અમે ભેખાડમાં જઈ રહ્યા છીએ. એમાં ભેખાડમાં આ ભાઈ મોર છે ને હું અહીં છું. આમ આખો દરિયો ને આમ આખી ભેખાડ. ક્યાં પગ મૂકો એ ખબર નથી પડતી કાંઈ. સો મિત્રો અમે અંદર આવી ગયા છે ભેખાડમાં. અડધા અંદર દરિયામાં છીએ અમે. આ કિનારો તો આ છે, અમે અહીંયા આવી ગયા છે. સો ફ્રેન્ડ આપણે અહીંયા મંદિર આપણે ગયા હતા મૂળ દ્વારકાધીશના મંદિરે. એની સામે જ આવેલું છે જે 3 મંદિર એક સાથે છે. રામદેવજીનું મંદિર છે, વચમાં ખોડિયારમાંનું મંદિર છે ને એની બાજુમાં હરસિદ્ધિ માનું મંદિર છે. તો ચાલો વારાફરતી અંદર જઈ ને વારાફરતી દર્શન કરીએ, બરોબર છે. સો ફ્રેન્ડ્સ તમે આ જે જોઈ રહ્યો છો એ છે હરસિદ્ધિ માનું મંદિર. આ બાજુ છે દરિયાદેવ, બરાબર. ને આ બાજુ છે હિંડોળાવાડીમાં, તમે દર્શન કરી શકો છો. ને આ છે હરસિદ્ધિમાં, હરસિદ્ધિમાં. મિત્રો હરસિદ્ધિ માની બાજુમાં જ છે દરિયાની દેવી એટલે કે ખોડિયારમાંનું મંદિર છે. ને ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ખોડિયારમાંનું વાહન એટલે કે મગર તમને જોવા મળી જશે. ને આ છે ખોડિયારમાં દરિયાની દેવી. ને એની જ બાજુમાં એકદમ એટલે અડીને જ કહેવાય આપણે રામદેવજી મહારાજનું મંદિર તમને જોવા મળી જશે. આ છે રામદેવજી મહારાજ. ને આ બાજુ છે આખો દરિયો. લોકેશન એકદમ મસ્ત છે મિત્રો, તમે અહીંયા આવી શકો છો ને મજા કરી શકો છો. ને પ્લસમાં તમારે વન ડે પિકનિક તરીકે કરવા આવવું હોય તો પણ પ્લેસ બેસ્ટ છે. ને મને સૌથી વધારે પ્લેસ ગમ્યું હોય આ જગ્યાનું તો જેમાં મંદિર છે હનુમાનજી મહારાજનું, સાગરજી હનુમાનજી મહારાજ એનું મંદિર છે. એ મને બહુ મસ્ત પ્લેસ લાગ્યું કેમ કે દરિયાને અડીને જ છે એકદમ, એટલા માટે, બરાબર. સો મિત્રો આપણે મૂળ દ્વારકાનું આખું લોકેશન તમને બતાવી દીધું છે ને મસ્ત પ્લેસ છે. ને હવે અહીંથી ડાયરેક્ટ અમારે નીકળવાનું છે. જો પ્લાન તો એક મૂળ દ્વારકાનો જ હતો ને બીજે કંઈ જવાનું નહોતો. ને વચમાં સોમનાથ આવ્યું તો ત્યાં જવાનો હતો પણ પ્લાન આખો ચેન્જ થઈ ગયો છે. ને હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ દીવ, કેમ કે દીવ હવે થોડુંક જ અહીંથી થાય છે, 40-50 કિલોમીટર જેવું થાય છે. તો અમે કીધું આવ્યા સન્ડે એક દી હોય આપણી પાસે, બરાબર. એટલે અહીંથી સીધું દીવ જવાનું છે. એ આ ભાઈ છે સાથે, એનો પ્લાન છે આખો. તો ચાલો હવે સીધા મળીએ રસ્તામાં ને આપણે જવાનું છે દીવ, બરાબર.
ફ્રેન્ડ્સ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. ફ્રેન્ડ્સ વાગવામાં છે 3 ને આપણે ફાઇનલી પહોંચી ગયા છે દીવ. જે અચાનક કરેલો પ્લાન હતો ને કરતા આવવાનો તો મૂળ દ્વારકા જ સુધી, પણ આપણે અચાનક પ્લાન થઈ ગયો છે હવે કે દીવ જવાનું હતું ને આપણે 3 વાગ્યા ને દીવ પહોંચી ગયા છે. અને આપણે હાલ છીએ નાગવા બીચ ઉપર. તમે પબ્લિક જોઈ લ્યો ખાલી. સો મિત્રો તમે આપણે હાલ આવી ગયા છે ડાયનોસોર પાર્કમાં અને વાગી રહ્યા છે બપોરના 4:30 અને 5 વાગે આગળ આપણે જુનાગઢ તરફ નીકળી જવાનું છે, બરાબર. અને આ બાજુનું કંઈક આ ટાઈપનું લોકેશન તમને જોવા મળી જશે. અહીંયા છે એ ડાયનોસોર છે. ને સામેની બાજુ આપણે બીચ તરફ જઈ રહ્યા છીએ. તે મિત્રો વાતાવરણ પણ એ ટાઈપનું છે કે નથી તડકો કે નથી બહુ ઠંડી, આમ બધું મીડિયમ છે. વરસાદી માહોલ જેવો છે, વાદળછાયું વાતાવરણ છે. તમે જોઈ શકો છો આજે આખા દિવસ આવું જ વાતાવરણ રહ્યું છે. સો ફ્રેન્ડ્સ તમે આપણે અહીંયા બેઠા છીએ અને વાગ્યા છે 4:30. એટલે 4:30ની માત્ર 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે 5-5:15 વાગે અહીંથી દીવથી રવાના થવાનું છે જુનાગઢ બાજુ. કેમ કે અહીંથી જુનાગઢ પહોંચતા હજી 2-3 કલાક જેવું તો થશે જ, બરાબર. એટલે 5 વાગે નીકળીએ એટલે માનો ને 5 થી 6, 6 થી 7, 7 થી 8, બરાબર. 8 વાગે બાજુ આપણે જુનાગઢ પહોંચી જશું ને 8, 8:30 વાગ્યા બાજુ જુનાગઢ પહોંચી જશું. ને આ વખતે આપણે આવ્યા ત્યારે આમથી આવ્યા હતા ફોર્ટેકથી, પણ તમે જવા ટાણે આપણે જવાનું છે સાસણ બાજુથી, બરાબર. સાસણથી તાલાળા ને એ બાજુ જે બધા રસ્તા હોય ને ત્યાંથી આપણે જવાનું છે, બરાબર. તો તમને એ પણ દેખાડશે, બરાબર. રાતના જો મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, જો પતી જશે તો વ્લોગ પછી હવે ઘરે જ સીધો દેખાશે, બરાબર. સો મિત્રો આપણે અહીંયા પાણીમાં ફોટો પાડવા ગયા હતા ને પગ પાણીમાં હોયો ગયો છે ને આ જો ભીનું થઈ ગયું છે ને આ મોજા અને બૂટ બે ભીનો થઈ ગયા છે. હવે ભીના જુનાગઢથી લઈ જાઓ જો સુકાઈ જાય તો રસ્તામાં વાંધો નથી, જો કે સુકાય તો નહીં જ, તો એ આપણે ટ્રાય કરશું. ને સૂરજ આથમી રહ્યો છે. 5 વાગવામાં 9 મિનિટની વાર છે, ત્યારબાદ 5 વાગી જશે. આપણો પગ અહીંયા વલરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. સો મિત્રો આપણે બીચથી નીકળી રહ્યા છે ને આપણો એક પગ ભીનો થઈ ગયો છે. તમે જો આમાં રેતી છે ને આમાં એટલી બધી નથી જોઈતી, કેમ કે એમાં એક પલરેલું છે ને એક કોરું છે, એટલે બરાબર છે. ભીના બૂટમાં રેતી વધુ ચોટી. સો ફ્રેન્ડ્સ આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. ચલાવ. સો ફ્રેન્ડ્સ આપણે ફરીથી અહીંયા પેટ્રોલ પુરાવા બાઇક ઊભી રાખી હતી ને પેટ્રોલ પુરાવી લીધું છે ને હવે આપણે અહીંથી નીકળવાનું છે જુનાગઢ બાજુ. ને કોડીનારથી આપણે ટપી ગયા છીએ, વટી ગયા છીએ. હવે જુનાગઢ અહીંથી માનો ને કે 120-25 કિલોમીટર જેવું થતું હશે, તોય
ઘરે પહોંચતા 8, 8:30, 9 તો થઈ જ જશે બરાબર. ને અહીંથી પેટ્રોલ પુરાવી લીધું છે. હવે અહીંથી સીધા આપણે સાસરવાળા જશું. જંગલમાંથી જવાનું આ વખતે આપણે. ને આવ્યા હતા ત્યારે આપણે પોર્ટ જે અમને પહેલાં કીધું તે પ્રમાણે બરાબર. ને હવે જવાનું છે સાસણ બાજુથી આપણે જવાનું છે. ઓકે. સીધા કોડીના ફોર્ટ એક બાજુથી સીધા આ બાજુ આવી ગયા છે તાલાળાના મેન રોડ ઉપર. સાંજ પડી ગઈ છે. સવારના નીકળ્યા છે સવારના 10 વાગ્યાના આપણે. હજી કેટલો બતાવે છે? 2 કલાક બતાવે છે. મતલબ કે 8:45 આપણે પહોંચશું. 9 વાગે આપણે પહોંચશું. સો મિત્રો, અહીંયા આ એક નાની બિલાડીનું બચ્ચું છે. હમણાં જ અમારી સામે એક અહીંયા એની મમ્મી મતલબ કે મોટી બિલાડી એક 4 વ્હીલરવાળા કીતે અટી ગયું છે ને અહીંયા એનું મૃત્યુ થયું છે. ને આ એ ગોતે છે. તો કૃપયા કરીને જંગલ વિસ્તારમાં તમે ગાડી હાંકતા હોય તો અથવા તો ધીમે ચલાવો, કેમ કે પ્રાણીઓ અહીંયા આડાવડા રખડતા જ હોય છે. તો ગાડી કૃપયા કરીને ધીમે હાંકો જેથી પ્રાણીઓ બચી શકે. જો હજી અટા જ મારે છે આમથી આમ. જુનાગઢ બાજુ જઈ રહ્યા વાગ્યા છે 9:30 ને આપણે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે. ને આપણે પાઉંભાજી ખાઈને આપણો આજનો ફૂલ ટ્રીપ ડે એન્ડ કરવાનો છે અહીંયા. ને કે વ્લોગ્સ આપણે ઘરે જ એન્ડ કરશું ને આપણે તમે પાઉંભાજી ખાઈ ને પછી ઘર બાજુ નીકળી જશું બરાબર. સો ફ્રેન્ડ્સ, અમે વાગી રહી છે રાતના 10 ને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને ખૂબ થાકી ગયા છે, કેમ કે પ્લાન હતો ખાલી મૂળ દ્વારકાનો, પણ આપણે અહીંથી માનો ને દીવ થતું હોય છે 150 કિલોમીટર થતું હોય છે ને ત્યાં અચાનક જવાનો પ્લાન થયો હતો એટલે સાવ થાકી ગયા છે. ને આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો બરાબર. ને તમને ગમ્યું તો જ સબસ્ક્રાઈબ કરવાનું બરાબર. સો વી વિલ સી યુ નેક્સ્ટ બ્લોગ. ત્યાં સુધી બાય, ટાટા, સિયા.